સુરતની લાજપુર જેલમાં દુષ્કર્મના ગુનામાં બંધ નારાયણ સાંઈને આજે સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો કે જ્યાં તેનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેની તપાસ હાથ ધરાઈ હતી। તેના હાથમાં હથકડી જોવા મળી નહોતી અને જેલના કપડાં પહેરાવાને બદલે તેને સાદા ડ્રેસમાં લવાયો હતો। તબીબોની ખાસ પેનલ દ્વારા તેના સ્વાસ્થ્યની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસ બાદ જરૂરી દવાઓ તથા સૂચનો પણ આપવામાં આવ્યા હતા। તો નારાયણ સાંઈને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં રૂટીન ચેકઅપ હાથ ધરાયું હતું। જો કે તબીબોની પેનલ દ્વારા રૂટીન ચેકઅપ કરાયું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા અરવિંદ ફોનલાઈન પર જોડાયા છે। અરવિંદ, નારાયણ સાંઈને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ચેકઅપ અર્થે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે સાદા પહેરવેશમાં લઈ જવામાં આવ્યો હતો તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। શું વિગતો? કોચ બિલકુલ સુરતના જે રીતના લાજપુર જેલમાં દુષ્કર્મની સજા કાપી રહેલા નારાયણ સાંઈને આજે કડક બંદોબસ્ત વચ્ચે મેડિકલની ચેકઅપ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ને ખાસ કરીને દુષ્કર્મના કેસમાં જે રીતે લાજપુરમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આશારામના પુત્ર સાંઈ નારાયણે આજે સુરતની નવી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ને સાથોસાથ જોવા જાય તો માથે મફલર પણ બાંધ્યું હતું, એટલે પહેલા જેવા રંગમાં ફરી એકવાર છે તે નારાયણ સાંઈ દેખાયો હતો અને તેનું જે આ જેલ પ્રશાસન દ્વારા એક રૂટીન હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેમને હાથકડી પહેરાવવામાં ન આવી હતી એટલે અનેક પ્રશ્નાર્થો છે। પરંતુ આ રીતે જેનું રૂટીન સારવાર હતું નારાયણનું તે અત્યારે સિવિલ હોસ્પિટલમાંથી કરવામાં આવ્યું હતું। ચોક્કસ અરવિંદ, આભાર જાણકારી આપવા બદલ।